હો બેટા, હું શું કહું છું, હા સવિતાબેનનો ફોન આવ્યો હતો. ચાલો ને આ સુરભીવાડીમાં સેલ આવ્યો છે. શું વાત કરો છો? હા, કપડાં, સાડી, તમારા વેસ્ટર્ન ટોપ્સ ને બધું જ. તો પહેલા કેવું જોઈએ એટલી રાહ શેની લગાડી તમે? અરે એમાં એવું હતું, મને થયું કે આ 15 દિવસ માટેનો સેલ છે તો આપણે જઈશું, પણ પછી હું ભૂલી ગઈ. પાછો આજે સવારે ફોન આવ્યો ને તો મને યાદ આવ્યું. 15 દિવસનો સેલ હોય ને તો આમ જે શરૂઆતના દિવસો હોય ને ત્યારે સારી સારી વસ્તુ હોય ને બધી જતી રહે, પછી તો બહાર વધ્યું ઘટ્યું હોય ને એ લેવું પડે. પણ સેલ ચાલુ થયો એને ખાલી 4-5 દિવસ જ ગયા છે. તો ચાલો હવે શું કામ મોડું કરો છો પણ? હા તો હાલો આજે જ જઈએ, કામ તો પતી જ ગયા છે ને બધા. હા એટલે આવ નવું કામ. મને કેળું છોલી આપ, મને ખાવું છે. મારી દેવી ઝપટ. આ આને ઝાપટ ન મરાય, આ કેળું છે આ તૂટી જાય. ડોશી તને તો ઝાપટ મરાય ને, એને ઝાપટ ન મરાય, પણ તને તો ઝાપટ મરાય ને. પણ મને શું કામ મારવું છે? પણ તમને હમણાં ખવડાવ્યું ને દામિની વહુએ. એણે મને ખાલી ડીશ આપી, ખાવાનું નથી આપ્યું. આ કેળું છોલી દે ને, મને એ ખાવું બુદ્ધિ છે. વગરની એ કેડું નથી. અને તને ખવડાવ્યું તું ને હમણાં? ભૂલી કેમ જાય છે વારે વારે? હા હું તો મમ્મી જે સાચું કહું ને તો આનાથી કંટાળી ગઈ છું. તને સારું લગાડવા કે છે. આ કેળું છે, મને કેળું ખાવું છે. છોલી આપ. આને છે ને સીતાફળ કહેવાય, સીતાફળ. છોલવાનું છે એટલે કેળું છે. હે ભગવાન. ભગવાન, મમ્મીજી કેવી રીતે સહન કરતા હતા તમે? અને તમે તો કરતા હતા પણ મારી પાસે શું કામ સહન કરાવડાવો છો? ખબર નહીં, નસીબ ખરાબ આપણા. હા જો બા, આખી જિંદગી લોહી પીધું ઓછું છે, જે હવે પીવું છે. આ મને પાણી પણ નથી આપતી. આ તો નથી દેવું. લોહી ક્યાં છે? હે ભગવાન. હું તો કહું છું કે તું છે ને જેના ટીકડા પીને મરી જા. હું બા છું. હા તો તમે. નથી કેવું. તું નહીં. તું ને તું ગાંડી ગાંડી ને ગાંડી. તારામાં છે ને અડધું મગજ નથી. હું આટલી સારી વાત કરું છું તો આ દાંત ભીસી ભીસીને તું કરે તો ગાંડી હું છું ક્યાં છે? બસ હવે. મારી દેશે એક લાફો. હવે અડી છે કે મારી બાજુમાં બેઠી છે ને તો યાદ રાખજે. મારું ઘર છે, તારે જવું. તારું ઘર નથી. શું કહ્યું? તારું ઘર નથી આ. આ જો મને મારે છે, હું મારીશ. હું મારીશ. બા સીધારો ને. મારો હાથ તોડે છે. ચૂપચાપ બેસી રહેજો. હાથ તોડે છે. જો હવે વધારે બોલ્યા ને અને કઈ પણ ગાંડા વેડા કર્યા ને તો આ ઘરની બહાર કાઢી મૂકીશ. તું ગાંડી છે, તું ગાંડી છે. હું તો શાંતિથી વાત કરું છું, ખાવાનું માંગુ છું. જો દાંત ભીસે છે. જો હા, અમારી જિંદગી છે ને અમે અમારા માટે જીવીએ છીએ, તારા માટે નથી જીવતા. આ ઘરમાં પૈસા આવે છે ને તોય અમારા માટે આવે છે. મમ્મીજી હું પણ છેલ્લી વાર મારા કહું છું, હવે જો આ ઘરમાં રહે છે ને તો મારે નથી રહેવું. હું પણ મારા માટે જ જીવું છું. કોઈના માટે જીવતું નથી. છોડ. મમ્મીજી બેસો તો તમે અહીંયા, હું નહીં બેસું. તમને અક્કલ જેવું કઈ છે કે નહીં? આના કરતા તારા વાળ સરસ છે. છોડો ને. શું છોડું? આ છોડી દઉં, સાડલો છોડી દઉં. અરે દૂર રહ્યો. હું કાંઈ મધમાખી નથી કે તને કરડીશ. સાડલો છોડી દઉં. તમને ના પાડું છું, હવે વધારે કર્યું ને હાથ. હાથ છોડું. તમને ઘરની બહાર કાઢી મૂકીશ તૂટ્યા. અને રસ્તે કરી દઈશ. ખબર પડે છે? તૂટ્યા. હું તારો પગ તોડી નાખીશ. છોડો ને. મમ્મીજી જોયો? એના હાથ જોયા છે? હાથમાં હવે કઈ વધ્યું નથી. ગાંડા આ બે છે, મને ગાંડી કહે છે. મારા તમે જાઓ ને ભાઈ, જેટલું જાઓ ને અહીંયાથી. ના, મારું ઘર છે. મને કેળું છોલી આ. એને છે ને એનું સીતાફળ આપી દ્યો ને એટલે અહીંયાથી જાય. હાલે આ છોડ અને તને- ખા. તારા બાપના નોકર નથી બધા, બરાબર? અને સાંભળી લે, વધારે બોલીને તો અહીંયાથી ઘરની બહાર કાઢ મૂકતા વાર નહીં લાગે. હું બધાને કહી દઈશ કે રીચા ગાંડી છે, કેળાને કંઈક બીજું કે છે, કેળું ખાવું છે. મમ્મી, બોલ. હા, બા કેમ નથી દેખાતા? એ ડોસીમાં જોવા જેવું કઈ છે? હા, નથી દેખાતા તો બેસાડી રાખી છે એક બાજુ. એક બાજુ સાડી રાખી છે એટલે અને આમ તુકારે કેમ બોલો છો? શું કહેવાનું? હા, શું કહેવાનું? રોજ અમારું લોહી પી જાય છે. હું અને દામિની વહુ તો ખરેખર કંટાળી ગયા છીએ. અરે પણ
હું કંટાળી ગયા છો. હવે એ માવતર કહેવાય, આવી રીતે એનું અપમાન ન કરાય. એની જેટલી બને ને એટલી સેવા કરાય. એમ બને એટલી સેવા કરાય? વાહ રે વાહ, બહુ સરસ ને, બહુ સરસ કહી. મને ખબર જ હતી કે તું તારી બાની પક્ષ લઈશ, બાની સાઈડમાં જ બોલવાનો છે. પણ એક વાત સાંભળી લે, તારા બા છે ને એ છે ને જીવતર ઝેર કરી નાખ્યું છે અમારું. સવારે જમવાનું આપીએ તો 5 મિનિટ પછી આપણને ખાવાનું, આપોને ખાવાનું. અને હમણાં સવારમાં શું કર્યું ખબર? બપોરે જમવાનું આપ્યું અને પછી અમે લોકો બહાર જતા હતા, હું અને દામિની વહુ. હા, સેલ લાગ્યું છે ને ત્યાં કપડાની ખરીદી કરવા જવાના હતા. ત્યાં આવીને સીતાફળ આપીને કહે છે કે કેડું છે, ચોલી આપો, ચોલી આપો. તમને ખબર જ છે ને કે એની માનસિક સ્થિતિ સારી નથી. હા, માનસિક સ્થિતિ એની હારી નથી, પણ બધાને પાગલ કરી રાખ્યા છે. ડોસીએ લોહી પી ગઈ છે. અરે શરમ નથી આવતી. પોતાની વહુને તો હેરાન કરી, પણ હવે મારી વહુને પણ એ હેરાન કરી રહી છે. જરાય વિચાર નથી કરતી કે મારી વહુને હેરાન કરાય કે ન કરાય. તમે આવું હું કામ વિચારો છો? તમે વિચાર કરો ને કે ન કરે નારાયણ ને તમને કાલ કાક આવું થઈ ગયું અને દામિની તમારી જોડે આવું કરે તો મને આવું થઈ જાય અને દામિની મારી સાથે આવું કરે. શું કામ કરે? શું કામ કરે એટલે મારી વાત સાંભળો. હવે એની ઉંમર થઈ ગઈ છે તો હવે થોડાક વર્ષ સેવા કરી નાખો ને, એમ કહું છું હું તમને. ઉંમર થઈ ગઈ છે, સેવા કરવાની ના નથી, પણ આ તો છે ને માથે બેસીને તાંડવ કરે છે. લોહી પી ગઈ છે, નથી જીવતી, નથી જીવવા દેતી. હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. મારી વાત સાંભળો. હું કેટલી હોસ્પિટલે લઈ ગયો છું એને, એ તો તમને ખબર જ છે ને. હા, તો પછી તમારે સમજવું જોઈએ હવે. અને એ તો હવે નાના બાળક જેવા થઈ ગયા છે. કાલ મારી પાસે રમકડું માગતા હતા તો હું મારે એનું અપમાન કરવું? એને નથી બરોબર મગજ, તો એવું કરે તો એમાં મમ્મી આવું ન કરો ને તો વધારે સારું. એનું મગજ બરાબર નથી ને આપણા મગજ ખરાબ કરે છે, તો એનું આપણે શું કરવાનું? શું કરવાનું એનું? જો મમ્મી, મારી વાત સાંભળો. મને છે ને હા વાત નથી ગમી. અને એ આપણા માવતર. તને ગમે કે ન ગમે, બરાબર? આપણા માવતર છે એ મને ખબર છે. તને ખબર છે ને કે દિવસમાં 24 કલાક અમારી સાથે રહે છે. નથી ઊંઘવા દેતી, નથી શાંતિથી જીવવા દેતી, નથી કોઈને કંઈ કામ કરવા દેતી. બસ હેરાન હેરાન અને હેરાન. મારી વાત સાંભળો. હેરાન તમે નથી, અરે હેરાન તો એ થાય છે. એને કાંઈ ખબર પડતી નથી. તો તમે જરીક વિચાર કરો ને. બધી ખબર પડે છે. ખાવાનું તો 10 વાર ખાવા જોઈએ છે. એમાં તો એની બુદ્ધિ નથી બધી મારી જતી. એમાં તો એ ના નથી પાડતી. 100 વાતની એક વાત. આ તારી બાયડી કંટાળી છે ને, હુંય કંટાળી ગઈ છું. થાય એટલી સેવા કરે માણસ, પછી કે એની પાછળ જીવ ન રેડી દે. મમ્મી, મારે તમને એક વાત કરવી છે. કદાચ આ ભગવાનની એક પરીક્ષા હોય તો તમને શું ખબર? હા, આપણને માણસનો ભગવાને અવતાર આપ્યો છે ને, તો આ એક જાતની પરીક્ષા જ છે. જો આમાં આપણે પાસ થઈ જાવી ને તો ભાવ તરી જાવી. તરી ગયેલા જ છે બહુ. હા, બહુ તરી જ ગયા છીએ. તમે નથી સમજતા તો હવે મારી ઘરવાળીનું મારે સાંભળવાનું ને. તારી ઘરવાળીનું સાંભળવું પડે અને મારું સાંભળવું પડે, કારણ કે એ પણ બિચારી અહીંયા કેટલા સપના લઈને આવી છે, પણ બા એ બધા સપના પર પાણી રેડ્યા છે. લોહી પી જાય છે. એને જરાય શાંતિનો કોડિયો નથી લેવા દેતી. અને તારી બાનો છે ને પક્ષ ખેંચવાનો બંધ કરીને બહુ લાગતું હોય ને તો રોજ ઓફિસે લઈ જાય એટલે ખબર પડે એ ડોસીને. બસ હવે શાંતિથી ચોપડી વાંચવા દે 2 ઘડી. પેલી મૂંગી મરી છે ને ત્યાં સુધી. ચોપડીમાંથી કાંક લેજો. દામિની અહીંયા કેમ બેઠી છો? તો ક્યાં બેસું? તમારા માથે બેસું? માથે બેહવાની વાત નથી, પણ તમે બેસાડો એમ નથી, રહેવા દ્યો ને. આ એક વાત તો મારી માનતા નથી. કઈ વાતની વાત કરશો? એકેય નહીં. મારે છે ને તમારી સાથે વાત નથી કરવી. હું થયું છે મને વાત કરીને? અત્યારે મમ્મી હારે માથાકૂટ કરીને આવ્યો છું. તો બહુ સરસ. હજુ કરે એમાં શું થઈ ગયું? મારે છે ને ઘરે નથી આવું. તમારે જવું જ જાઓ. જો દામિની તું આવી રીતે કરી ન હાલે ને. કેમ નો ચાલે? નથી આવું તો નથી આવવું. નથી આવવું વાળી. જો તને હું વાંધો હું છે કે? વાંધો ઘરમાં છે, ઘરે આવવાથી નથી. ઘરમાં છે સમજાઈ ગયું. મમ્મીએ તારું કીધું જ છે મને, પણ હું તને એમ કહું છું કે તમે કાંઈ ન કહેતા, હું એમ કહું છું. તમારે જે કહેવાનું છે ને એ તમારા બાને કહેવાનું છે. એને જઈને કહો. એ ગાંડી જ્યાં સુધી ઘરમાં રહેશે ને ત્યાં સુધી હું ઘરે પગ નહીં મૂકું. તું આપણા હગાઈથી તો એ તો કેવી સારી વાતો કરતી હે.
આમ બધી મને એવું લાગતું હતું કે આ તો બહુ સારી સારી વાત કરે, અત્યારે તું આવું કરશો. સારી જ વાતો કરું છું, હજુ એ સારી જ વાત કરું છું. ગાંડીને ઘરમાંથી કાઢી મૂકી ને એના જેવી સારી વાત એ કઈ ન કહેવાય. અરે એ હાજા છે, એવી રીતે રાખો ને તમે ઘરે. હું એને એમ કહું રાખવા જેવી જ નથી. ગમે ત્યારે ગળું પકડી લે છે, ગમે ત્યારે હાથ પકડી લે છે. બહુ સહન કર્યું. આ પપ્પા હતા ત્યાં સુધી તો રાખ્યા. હવે છે ને એનો રસ્તો કરી લેવો જોઈએ. રસ્તો શું કરવો હવે? આ એનું ઘર છે તો આપણે એને રહેવા જ દેવા પડે ને, એને વડીલ છે આ ઘરના. હા તો વડીલ તો મમ્મી છે ને, એને તો સાચવીએ છે ને. એને મેં એમ કહ્યું કે કાઢી મૂકો એમ. વાત ખાલી બાની છે. અને જો તમને એવું લાગતું જ હોય ને કે બાને ન કાઢી મૂકાય, એમને રાખવા જ જોઈએ, તો રાખો. હું ઘરમાંથી નીકળી જાઉં. પણ તું ઘરમાંથી નીકળી જા એટલે હવે તમે બધાય આવું કરશો તો પછી મારે હું સમજવું? નથી મમ્મી સમજતા, નથી તું સમજતી. તો વિચાર કરો, જે વાતમાં બહુમતી હોય ને એ જ સાચા હોય. તો તું કે હવે મારે કયો રસ્તો અપનાવવો? તમારે રસ્તો એ અપનાવવાનો છે કે તમારી ડોશી છે ને એનો હાથ પકડવાનો છે અને ઘરની બહાર કાઢવાની છે. બોલો, અપનાવાશે? ઘરની બહાર તો હું કેવી રીતે કાઢી શકું? તો મારો હાથ પકડો ને મને ઘરની બહાર કાઢી મૂકો. હું જતી રહું મારા પપ્પાને ઘરે. અરે તને ઘરની બહાર નથી કાઢવી ને. મારે રહેવું જ નથી તમારી સાથે. તમારી આ ડોશી જ્યાં સુધી ઘરમાં રહેશે ને ત્યાં સુધી મારે રહેવું નથી, એટલે હું જતી રહું છું. ના ના, તારે છે ને ક્યાંય નથી જવું. તો ડોશી જશે? હું કાંક વિચાર કરું છું. હું જતી રહું છું. ના ના, જાહે ઈ. હું મારો એક મિત્ર છે ને એને મળીને વાત કરું છું. એની ઓળખાણ છે વૃદ્ધાશ્રમમાં. પણ મને છે ને એવું લાગે છે કે આ બધું ખોટું કહેવાય. તું આ તમને અત્યારે ખબર નથી પડતી, કાલે છોકરા થશે ને ત્યારે ખબર પડશે. પણ છોકરા થાય તો શું છે? જો એ તો ગાંડી છે. કાલ સવારે કઈ ઊંચ નીચ થશે ને તો બધા કહેશે એ તો ગાંડી હતી, પણ આ લોકોને તો બુદ્ધિ હતી ને. ઈ તારી વાત આવી, પણ હવે એને એ નાના છોકરા જેવા થઈ ગયા છે ને અત્યારે. હે, હું ગાડી લઈને આવું તો એમ કે તું સાયકલ લઈને આવ્યો છો. એવી બુદ્ધિ થઈ ગઈ છે. જે કરવું એને કરો. 100 વાતની એક વાત છે કે હવે હું એ ઘરમાં પગ નથી મૂકવાની. હું તમારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. અરે તું તો છૂટા છેડાએ પૂગી ગઈ. હે, જો મારી વાત સાંભળ. કરવું મારે હવે. કેટલીક વાર કહું ઘરની બહાર કાઢી મૂકો. કાંઈ વાંધો નહીં, એને હું ઘરની બહાર કાઢી મૂકે. બીજું હું પણ જો આ પાપ કહેવાય હો. અને પાપનો ભાગીદાર હું હોતે થાય એમ એવું કાંઈ નથી, પણ ખોટું એ ખોટું જ કહેવાય. એ ખોટી છે ને એને ઘરની બહાર કાઢો ને એટલે બધું બરાબર જ છે. હું ને મમ્મી પછી શાંતિથી રહીશું. અને આ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરો છો તો સરખી રીતે વાત કરીને આવજો. પાછા ત્યાં તમને બે સલાહ શિખામણ આપે ને તો માની ન લેતા. ના ના, હવે તો સામેવાળા કહેતો એ તો થોડો હું કાંઈ સમજું. હવે બાપ પ્રત્યે મારા મનમાં ઝેર જ રાખવું પડશે ને. હે, મને નહોતી ખબર કે મારા કારણે આવું થાય એમ. તું તો કાંઈ વાત કરવા જઈશ નહીં. છો હવે મારી વાત સાંભળ. હું હમણાં જ જાઉં છું અને મારા એક મિત્ર છે ને એને વાત કરી. પણ મને એક ઉપાધિ થાય છે કે ત્યાં બાને સરખી રીતે હાસવશે તો કરે. ભાઈ હાચવ છે તે ઘરની બહાર એટલે કાઢવાની છે કે આપણે એની ઉપાધિ ન કરવી પડે ને ઘરની બહાર કાઢીને તમારે એની જ ઉપાધિ કરવી છે? કાંઈ વાંધો નહીં, અત્યારે મળે તો અત્યારે ને કાલ મળે તો કાલ હું એની પાસે જ આવું છું. આદિ, મને છે ને ઘરમાં કંટાળો આવે છે. આટલું મોટું ઘર અને આપણે બંને, એમાં પણ તમે સવારે જતા રહ્યો એટલે આખો દિવસ હું તો એકલી જ. તો તારા માટે કઈ બિઝનેસ ખોલવો છે કે પછી તારે પણ નોકરી કરવી છે? બિઝનેસ અને હું મારાથી ન થાય. કેમ? શું કેમ? એના માટે છે ને ડેડિકેશન હોવું જરૂરી છે. એના માટે સમયસર ઉઠવું પડે, બહુ બધું ધ્યાન દેવું પડે અને સૌથી મહત્વનો મુદ્દો આપણે માઇન્ડેડ હોવું પડે, જેવું નથી. વાહ, હા સારું કહેવાય કે તે સ્વીકારી તો લીધું કે તું માઇન્ડેડ નથી. જોકે તું છો જ, પણ તું ખોટું બોલી રહી છે. બિઝનેસ માટે. હા સોરી, બિઝનેસ માટે. બાકી તમને તમારી ખોટી વાતોમાં પકડી લેતી હોય એ તો છે ને બધી સ્ત્રીઓને આવડતું જ હોય. મીરા, મને ખબર છે કે આખો દિવસ તને ઘરમાં એકલું એકલું લાગે છે અને ઘરમાં ન પણ ગમતું હોય, હું સમજી શકું છું. જો મીરા,
તને એવું લાગતું હોય કે આ હમણાં એક કામ કર ને, શું? આપણે બંને થોડા દિવસ માટે બહાર જઈએ, બિલકુલ નહીં. જેથી કરીને તને પછી તો સારું લાગશે ને. બહાર ફરીને આવશું તો ઘરમાં થોડા દિવસ તને ગમશે. આદિ, કેવું કહેવાય નહીં, આ અનાથ આશ્રમ બનાવ્યા છે લોકોએ કે જેથી કરીને કોઈને બાળક ન હોય ને તો એ બાળકને એડોપ્ટ કરીને પોતાના જીવનમાં એક જગ્યા આપી શકે. આવી જ રીતે માવતરો માટે પણ કંઈ હોત તો કે જ્યાંથી આપણે કોઈ માવતરને એડોપ્ટ કરી શકતા હોત તો છે ને હું તો એક સારા એવા મમ્મી લઈ આવત અને છે ને હંમેશા મારી પાસે રાખત. તો હું પપ્પા લઈ આવત ને, જેને હંમેશા હું મારી સાથે રાખત. જબરું છે નહીં, ન હોય એ ઝંખના કરે છે અને જેની પાસે છે ને એ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે. ખબર નથી પડતી કે આ દુનિયામાં કોને શું જોઈએ છે. બધું અધૂરું અધૂરું લાગે છે. તારી વાત સાચી છે, કારણ કે આપણે બંને સાથે તો રહીએ છીએ, પતિ પત્ની છીએ, તેમ છતાંય તે ઘરમાં કોઈ વડીલ નથી, મા બાપ નથી, તો એમની કમી તો આપણને હંમેશા સતાવશે. સાચી વાત છે, કારણ કે માણસ ગમે એટલો હોશિયાર કેમ ન હોય, આગળ વધી જાય, ટેકનોલોજી શીખી જાય, પણ જૂની રૂઢિ અને રીત રિવાજ શીખવા માટે ઘરમાં એક વડીલનું હોવું બહુ જરૂરી છે. લોકો આટલી વાતને સમજી જાય ને તો કોઈના ઘરમાં કોઈ વૃદ્ધ વધી જ ન પડે. હા, તો મેઇન પ્રશ્ન તારો એ હતો કે મમ્મી અને પપ્પા નથી એટલે કે તમારા માવતર નથી, મારા માવતર નથી. આ સમય સંજોગે આપણે બંને માવતર વગરના તો થઈ ગયા, પણ માવતરની કમી છે એ કોણ પૂરી કરશે? એનો જવાબ નથી મારી પાસે. આપણા નસીબમાં નહીં હોય એટલા માટે જ કદાચ આપણી સાથે આવું બન્યું હોય. પણ આપણે ખરેખર એવું ના કરી શકીએ? કોઈ વૃદ્ધાશ્રમમાં જઈએ જ્યાં ગરઢા લોકો હોય, ત્યાંથી આપણે એક બા કે એક દાદાને એડોપ્ટ કરી લઈએ તો એ બાને મારો સમય જતો રહેશે, સેવા કરવાનો મોકો મળી જશે અને એ બિચારા જે બદનસીબ હશે એમને બાળકોનો પ્રેમ મળી રહેશે. એ વાત કરે છે, એ શક્ય થોડી છે. કેમ? કેમ શું? તું વિચાર કર ને કે માની લે કે ત્યાં મમ્મી પપ્પા બંને મળી લે, એવું કેવી રીતના બની શકે? અને એ લોકો પણ માનવા જોઈએ ને. બંનેની ક્યાં વાત કરી છે? એકની જ વાત કરી છે મેં તો. અને તમને ખબર છે ને કે ઘણી જગ્યાએ તો એવું હોય પણ છે કે ખરું જે કપલ હોય છે, પતિ અને પત્ની, જે એક અવસ્થામાં, જે એક વૃદ્ધ અવસ્થામાં આવી જાય પછી બાળકો છોડી આવતા હોય છે, તો એ પણ તો આપણે વાત કરીશું, જાણીશું તો ખબર પડશે ને બધી. હા, તો હું કઈ તપાસ કરું છું. જો કદાચ વૃદ્ધાશ્રમમાં આવી રીતના આપણી સાથે મતલબમાં આવવા દેવા માંગતા હોય તો લઈ આવીએ. ટ્રાય કરી જોઈએ. ખરેખર આવું હોત તો સારું હતું ને આદિત્ય, કે દુનિયામાં જેને જે વસ્તુની કમી હોય ને એ માણસ ત્યાં જઈને એ બધી જ વસ્તુઓને મેળવી શકે, તો કોઈ અધૂરું જ ના રહેત. હા, કેમ નહીં? ખરેખર આ તારા વિચારો સારા છે. અને અત્યારના સમય પ્રમાણે તો વહુ એના સાસુ સસરાથી કંટાળી ગઈ હોય છે, એને ઘરની બહાર કાઢવાની કોશિશ કરતી હોય છે. ઉલટાનું આપણે તો સારું વિચારીએ છીએ ને કે ઘરમાં કોઈને લાવવા માંગીએ છીએ. સથવારાની જરૂર છે તારે. હા, ને મારે જ નહીં, બધા લોકોને હોય છે, પણ લોકોને એક હોડ છે કે બધા જેવું જીવન જીવી લેવું છે, સ્પીડલી ચાલવું છે, પોતાનું જ વિચારવું છે. બાકી ખરા અર્થમાં એકલા બેસીને વિચારીએ ને, શું થયું? લેટ થઈ જશે મારે તારું. તો અહીંયા કોણ વાત કરે છે? ક્યારની ચૂપચાપ બેઠી બેઠી સાંભળું છું, તમારી વાતો ખૂટે છે. હું તને કહીશ. વાતુડિયા છે, ચૂપચાપ બેઠા હોય ને તોય વાતો કરતા હોય, પછી મોડું થઈ જાય. બોલો બોલો સાહેબ બોલો. હા હા કંઈ વાંધો નહીં, આવી જાઓ. અત્યારે તો ઘરે છું, પણ હું એકાદ કલાક પછી નીકળીશ. તમે એક કામ કરો ને, 10:30 11 આસપાસ આવો છો. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હા નો પ્રોબ્લેમ. હા હા કંઈ વાંધો નહીં. ઓકે ઓકે સાહેબ, સારું છે. હા મળીએ. તમારું નામ રાજભાઈ જ છે ને? હા પણ મને તમારી ઓળખાણ ના પડી. બિપિનભાઈનો ફોન તમારામાં આવ્યો હોય છે, મને એડ્રેસ આપ્યું હતું અહીંનું. હા જસ્ટ એની સાથે જ વાત ચાલુ હતી. બોલો ને, શું કામ હતું? એમાં એવું છે કે મને જાણવા મળ્યું છે કે તમે
આ વૃદ્ધાશ્રમ ચલાવો છો. હા પણ તમારે શું કામ હતું? મારે મારા ગૌઢાબા છે ને એને આશ્રમમાં મૂકવા હતા. તમારા ગઢામાને આશ્રમમાં મૂકવા હતા? મતલબ પ્રોબ્લેમ શું છે એને? પ્રોબ્લેમ શું કેવું તમને, એની માનસિક હાલત સારી નથી. આ નાના છોકરા જેવા થઈ ગયા છે. એટલે પહેલાં એવા નહોતા, હમણાંથી થઈ ગયા છે. હા, એમ તો ખાસો ટાઈમ થયો. હા, જુઓ તમારું નામ શું? મારું નામ અશોક. જુઓ અશોકભાઈ, આવી રીતે અમે કોઈને ન રાખી શકીએ, કારણ કે એનો મગજ અસ્થિર છે. તમે કહો છો એ પ્રમાણે તો બીજા વૃદ્ધો પણ ત્યાં રહેતા હોય ને તો એને પ્રોબ્લેમ થાય. અને હું તો એમ કહું છું કે આવો પ્રોબ્લેમ પહેલેથી ના હોય ને અચાનક આવું થયું હોય તો તમારે એ લોકોની સેવા કરવી જોઈએ ને એને સારું થાય એના પ્રયાસો કરવા જોઈએ. આવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકી દો એ સારી વાત ન કહેવાય. મારી વાત સાંભળો પહેલાં. મારા પપ્પા છે નહીં, અને મારા મમ્મી ને મારી ઘરવાળી છે ને એને બહુ હેરાન કરે છે. એટલે ના છૂટકે મારે આ બધું કરવું પડશે, એટલે કહું છું. જુઓ, હું તો તમને એક વાતની સલાહ આપીશ કે મા બાપ છે ને નસીબદાર હોય ને એને મળતા હોય છે. અમે લોકો વૃદ્ધાશ્રમ શા માટે ચલાવીએ છીએ તમને ખબર છે? અમારે મા બાપનો પ્રેમ જોતો હોય છે. હું નાનો હતો ત્યારે જ મારા મા બાપ ગુજરી ગયા હતા. મેં ક્યારેય મને મા બાપનો પ્રેમ નથી મળ્યો, અને આ પ્રેમ પામવા માટે અમે મિત્રોએ મળીને આ વૃદ્ધાશ્રમ ખોલ્યો છે, જેના થકી અમને મા બાપનો પ્રેમ મળે. ત્યારે તમે તો નસીબદાર છો કે તમને માનો પણ પ્રેમ મળ્યો, બાપનો પણ પ્રેમ મળ્યો, અને દાદીમાનો પણ પ્રેમ મળે છે. તો પછી એની સેવા કરો, તમારા ઘરનાને અને તમારા મમ્મીને સમજાવો કે એને હેરાન ન કરે. ખરે હા, બહુ હેરાન કરે છે એને. અને હું કહું તમને, મારાથી છે ને આ બધું જોવાતું નથી. મારી ઘરવાળી એમ કહે છે કે હું તો છૂટાછેડા આપી દઈને, મારા મમ્મી એમ કહે છે કે હું એ ડોશીને આ ઘરમાં નહીં રાખું. શું વાત કરો છો તમે? બાકી મારી ઈચ્છા નથી કે હું મારા આ બાને આશ્રમમાં મૂકું. જો અશોકભાઈ, હું તમને ચોક્કસ ગેરંટી તો નથી આપી શકતો, પણ હું પ્રયાસ જરૂર કરીશ કે તમારા દાદીમાને મારા વૃદ્ધાશ્રમમાં અમે લઈ જઈએ. હું મારી કમિટીમાં વાત કરી લઉં, અને એ લોકો જે નિર્ણય લેશે ને એ તમારે માન્ય રાખવાનો રહેશે. હા, પણ એક વાત કહું, તમે જો લઈ જાઓ ને તો મને બહુ ખુશી થાય, કારણ કે મારા ઘર કરતાં તો ત્યાં આશ્રમમાં છે ને વધારે સુખી મારા બા રહે. અહીંયા તો હેરાન જ થઈશ. તમારી વાત ખરી છે. અમે કોઈ પણ વૃદ્ધો અમારે ત્યાં આવે છે ને એને પૂરતો પ્રેમ મળી રહે, પૂરતી સગવડ મળી રહે ને એ માટેના પ્રયાસો કરતા હોઈએ છીએ. અમે અમારી કમાણીનો 10મો ભાગ આ આશ્રમમાં જ વાપરીએ છીએ. જો એનાથી કોઈના આશીર્વાદ મળી જાય અને આપણો બેડો પાર થઈ જાય, પણ તમે ચિંતા નહીં કરતા, હું જરૂર પ્રયાસ કરીશ. અને હું તો હજી એકવાર કહીશ કે તમે તમારા ઘરના સભ્યોને સમજાવો તો વધારે બહેતર રહેશે, કારણ કે તમારી પાસે રહેશે ને તો એને પ્રેમ અને હૂંફ મળશે. એ વાત હાચી, પણ નથી સમજે એમ. અને જો હું હવે સમજાવીને તો એને ખાવાય નહીં આપે, એટલે કહું છું તમે વાત કરજો. ઠીક છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરા માણસો છે જેને મા બાપ છે એને કદર નથી, અને જેને મા બાપ નથી એને શું કહેવું. રાજભાઈ, અરે આદિભાઈ, કેમ છો? મજામાં? હા, જય શ્રી કૃષ્ણ. મજામાં? બસ મજામાં. આજે અચાનક મારી ઓફિસ બાજુ? હા, મેં તમને ફોન કરીને કીધું હતું ને કે મારે થોડું કામ છે તમારું. હા, તો બોલો ને, શું સેવા કરીએ તમારી? હા, સેવા તો અમારા બંને વચ્ચે ઘણા દિવસથી ઝઘડાઓ થાય છે. શું વાત કરો છો આદિભાઈ? હાસ તો મારી વાત નહીં માને ને તો ઝઘડા હજુ વધુ થશે. અરે પણ તમારા બંને જણા વચ્ચે ઝઘડો? જો તમે મજાક કરવાનું રહેવા દો. જાણું છું કે તમારો સ્વભાવ છે ને આ મજાકીયો છે. મજાક નથી કરતો, સાચું કહું છું. અને અમારા ઝઘડા વચ્ચેનું સોલ્યુશન કોઈ લાવી શકે એમ છે ને તો એ તમે છો. આ તમારા બંનેના ઝઘડા વચ્ચેનું સોલ્યુશન હું લાવી શકું? હા, મને કંઈ સમજાણો નહીં. તમે તમે શું? તારણહાર છો. તમે ધારો તો આ ઝઘડાનો અંત લાવી શકો એમ છો, અને હંમેશના માટે શાંતિ ને શાંતિ.
કહું છું પણ હવે જોયું શું વાત છે ભાઈ, ખોલીને વાત કરો તો કંઈક સમજ પડે. રાજભાઈ અમારે એક મમ્મી જોતા છે, પપ્પા હશે તો પણ ચાલશે. પપ્પા હશે તો પણ ચાલશે, કોઈ પણ જોતું છે અને બંને હશે તો પણ ચાલશે, મમ્મી પપ્પા બંને. એટલે મતલબ તમારે મા બાપને એડોપ્ટ કરવા છે? રાઈટ, એવું છે ને રાજભાઈ, તમને તો ખબર છે. આ બુદ્ધિ વગરની સમજતી નથી અને મેં કેટલી વાર કીધું કે ત્યાં છે ને હું વાત કરું છું ને રાજભાઈ, તમને ખબર છે કે આદિત્યના પણ મમ્મી પપ્પા નથી અને લગ્ન પછી મારા મમ્મી પપ્પા પણ રહ્યા નથી, તો ઘરમાં એકલું એકલું લાગે છે. અને સાચું કહું ને તો સારા કે નરસા પ્રસંગ હોય ને ત્યારે ઘરના લોકોની બહુ યાદ આવે છે. અરે પણ એમની સંસ્થામાં છે ને આ લોકોને મતલબમાં સાચવે છે, સેવા કરે છે એ લોકોને કોઈને આપી નથી દેતા. પૂછો એમને એકવાર. આપણે બધાને લઈ જવા છે. અરે તમે બંને અરે મને ખબર છે કે એકવાર તમારા ત્યાં કોઈ પણને મૂકી જાય ને પછી એના સગા દીકરાઓ લેવા આવે ને તો પણ 5 વાર એને પૂછવામાં આવે છે, ત્યારે એમને પાછા આપવામાં આવે છે કે તમે એમની સેવા કરશો, એમનું ધ્યાન રાખશો. કારણ કે સગા દીકરાએ તો અહીંયા મોકલ્યા હોય એટલા અરે માટે. પણ મારી વાત તમે બંને સાંભળો, તમે શાંતિ રાખો, શા માટે ઝઘડો કરો છો? હા, તો મને વાતનું સોલ્યુશનનો જવાબ આપો તમે. હા કે મળી જશે તમારી વાતનું સોલ્યુશન આવી જશે. થોડી શાંતિ રાખશો, હું કઈ બોલું? તારું તો કામ થઈ ગયું. મને તો અચરજ થાય છે કઈ વાત? કે જેને મા બાપ છે એને સાચવવા નથી અને જેને મા બાપ નથી એને મા બાપ જોઈએ છે. એ તો અમારે રોજ વાત થતી હોય આ વિષય ઉપર, તો અડધી કલાક અમારા બંનેને મતલબ આ ચર્ચા થતી જ હોય છે. પણ જો એક વાત કહું, અમારી સંસ્થામાંથી તો અમે, તમે જાણો છો કે કોઈને મા બાપ બીજાને આપતા નથી. શા ફરી માટે? બોલો, સાંભળો. રાજભાઈ, આદિભાઈ મારી વાત તો સાંભળો પૂરી. એમને ઝઘડો કરો છો. જો મારી વાત સાંભળો, અમે મા બાપ એટલા માટે નથી આપતા કે એક તો બિચારા દુઃખી થઈને અહીંયા આવ્યા હોય, રખીને કોઈ લઈ જાય અને એ પણ એને હેરાન કરે તો પાપ તો અમને લાગે ને. તો આટલો મોટો આડો તો વચ્ચે આવ્યો ને, સમજો તમે કે અમારે હેરાન કરવા હોય તો અમે લઈ જ શું કામ જઈએ? જો અમે કામવાળા અફોર્ડ કરી શકીએ એમ છીએ, અમે સારી સારી વસ્તુઓ અફોર્ડ કરી શકીએ એમ છીએ, તો પછી ગરડા માવતરને અહીંયાથી ત્યાં લઈ જઈને કામ કરાવવા, ઘરના ઢસરડા કરાવવા, એનો કોઈ અર્થ જ નથી બનતો ને. કારણ કે તો તું છો, કારણ કે તું છે ને કાલ સવારે ફરી ગઈ તો તમે ફરી ગયા તો જો મને જોઈએ છે મમ્મી પપ્પા બસ. આને સમજાવો ને. આ વાતનો એક રસ્તો નીકળે એમ છે, જો તમે એગ્રી થતા હોય તો. શું? હા, એક માજી છે જેની માનસિક હાલત મતલબ કે મગજનો થોડો પ્રોબ્લેમ છે, પણ માજી સારા છે. અમારી સંસ્થાએ ઇન્ક્વાયરી કરી છે. જો તમે એને તમારા ઘરે લઈ જવા માગતા હોય તો હું કોન્ટેક્ટ કરાવી શકું એમ છું. સેવા કરી શકીશ. માનસિક હાલત ખરાબ છે પછી નો કહેતી. મારતા નથી ને? ના, અને પહેલેથી આવા હતા નહીં, પણ ખબર નહીં હવે એને શું થયું છે. આ થોડા સમયથી જેવું સાજા પણ થઈ શકે ને દવા કરાવી તો. કેમ નહીં થઈ શકે? તો આ પુણ્યનું કામ તો હું જ કરીશ, અમે કરીશું. હા, અમને વાંધો નથી. તને વાંધો નથી ને? કોઈ વાંધો નથી મને. બિચારા દુઃખી થતા હોય તો આપણે એમની સેવા કરીએ. અને પણ રાજભાઈ, એમનું ફેમિલી, આઈ મીન કોઈ તો હશે ને હા. ઘરમાં, એ લોકો માનશે ખરા? એ લોકો એવું કહેશે કે અમારે નથી આપવા તો? અને એ લોકોએ દવા તો કરાવીએ છે ને. એટલે જ તો આદિભાઈ તમને કહ્યું કે જેને માવતર છે એમને કદર નથી, ને જેની પાસે માવતર નથી એને માવતર જોઈએ છે. એમને એક દીકરો પણ હતો, એક્સપાયર થઈ ગયો. એમના પત્ની છે, એમના દીકરાનો દીકરો અને વહુ પણ છે, પણ હવે એ લોકોને માજીને રાખવા નથી, એમને હેરાન કરે છે. એટલે એમના દીકરાનો દીકરો મારી પાસે આવ્યો હતો અને મને વાત કરી, એટલે આ વાત મને મગજમાં આવી. એટલે સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા, તમે વાત કરો ત્યાં, અમે તૈયાર છીએ. હા, ઓકે, તો હું એમનું એડ્રેસ અને મોબાઈલ નંબર તમને સેન્ડ કરી દઈશ. તમે જઈને મળી લેજો અને મારી જરૂર પડે તો મને બોલાવજો, હું આવી જઈશ. ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ રાજભાઈ, થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ કહેવાનું ના હોય. હા, એકબીજાને મદદરૂપ થવું ને એ જ તો આપણું કર્મ છે. સારું, ચાલો મળીએ. ચલો ને હવે મોડું થાય છે. હા, ઝઘડાનું સોલ્યુશન આવી ગયું. થેન્ક યુ. ચાલ.
શું કર્યું આ મને પૂછ્યા વગર કેમ ખાધું તે હા ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, હું ખાઈશ. કીધું ને તને કે તારે મને પૂછીને ખાવાનું એમ શું કામ પૂછ્યા વગર બધું અડી તો તું ઘરમાં કેમ નહોતી? કોને પૂછું? ભૂખ લાગેલી તો તો ભૂખ્યો રહેવાય ને મારી નહોતી જવાની એક ટક ના ખાત ને તો હું નહીં ખાવ તો મરી જ જાઉં ને. હું તો ખાઈશ. હે ભગવાન તારું શું કરવું ને મને એ નથી સમજાતું કંટાળી ગયા છે અમે તારાથી આ બધું એઠું કર્યું હા જો તું. આ બધું ખાઈ ગઈ તું મારે પાછું બનાવવું પડશે હવે આમાં બટેટાનું શાક મને બહુ ભાવે, મેં ખાધું. હું એ જ કહું છું કે શું કામ ખાધું તે મારે હવે પાછું બનાવવાનું શું હા બે કામ તો કોઈ દિવસ કરવું નથી 2 બટેકા છે ઓલામાં. 2 નહીં ને 5 બટેકા છે એમ પણ મારે તો હવે પાછું બનાવવાનું ને તું તો કઈ મદદ કરવાની નથી ને તો એમાં કઈ તું સુકાઈ નહીં જાય. અને તું નહીં ખા ને તો તું સુકાઈ નહીં જાય પાડા જેવી થતી જાજો સુકા જો હા તો આ જો તે તો છે ને એવું જ સીવડાવ્યું તું હા તો મને તે ખબર. એવું જ સીવડાવ્યું છે અને તારી સાથે હું શું કામ મગજમારી કરું છું ને એ નથી સમજાતું તને કેટલી વાર કીધું છે કે તારે રસોડામાં નહીં આવવાનું તો શું કામ આવી ખાવા ખાવા તું જા તું અત્યારે ને અત્યારે રસોડામાંથી નીકળતો ખાલી ખોટો મારો હાથ ઉપડી જશે બહાર બેસીને નહીં ખવાય, રસોડામાં જ ખવાય. ભગવાન શું કરવું આનું મારે મને એ નથી સમજાતું તને એકવાર કહીએ તને ખબર પડે છે કઈ હા એ હું કહું તે કીધું ને શું કરવાનું. રોજ સવારે મને પગે લાગવાનું, મને ચા બનાવી દેવાની. મને આવી બધી બહુ ખબર પડે છે નહીં કે પોતાને ખાવું હોય છે પોતાને સૂવું હોય છે પણ કામ કરવાની બીજાને હેરાન નહીં કરવાની આવી તને ખબર નથી પડતી જો હું ખાવ તો તું હેરાન થાય છે થાઉં છું હું હેરાન થાઉં છું આ તું ખાઈ ગઈ કે નહીં એટલે મારે બીજી વાર બનાવવું પડશે ને હવે તો ખાલી 2 જ ભાખરી ખાધી, એટલી જ બાકી છે. 2 ભાખરી ખાઈ ગઈ અને થોડુંક શાક. હવે તો બહુ થયું હવે હદ થાય છે ગઈ વખતે અશોકે મને સમજાવી દીધી હતી ને પણ હવે નહીં હવે તો કાં અશોકે તો એવું કીધું તું ને બહારને ખાવાનું દેવાનું. મને નહોતું ખાવું પણ છે તને ને, વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરી હતી પણ મને અહીંયા ભૂખ લાગે. તો એક કામ કર એને કાપીને મૂકી દે એમ પણ તને કઈ ખબર તો પડતી નથી ને ચપ્પુ આપું આમ જો એને કાપીને મૂકી દઈશ ને છોડ કાપું છું. તને ભૂખ લાગે છે ને તને અહીંયા દુખે છે ને તો કાપી નાખ તું પણ ખાય છે તો તને ભૂખ લાગે છે ને. તને હેરાન તો નથી કરતી ને આ તું છે ને તારું પેટ કાપી નાખીશ ને તો તને ભૂખ નહીં લાગે તો કાપી આપું ને તને. મારું નહીં તારું પેટ મારું પેટ તો નહીં કપાય, બહુ જૂનું છે એટલે નહીં કપાય. તારું નવું નવું છે તો કપાઈ જાય. હા બોલી લે જેટલું બોલવું હોય ને એટલું બોલી લે પછી પછી? તારો વહીવટ કરવો જ પડશે બહુ થાય મને બહાર ફરવા લઈ જઈશ. હા તને છે ને પહાડો પર ફરવા લઈ જઈશ અને ત્યાંથી ધક્કો મારી દઈશ પણ તું જીવે જ નહીં તો તને ભૂખે નહીં લાગે મને પગમાં પૈડા બાંધી દઈશ એટલે આમ સુર કરીને ઉપર ચડી જઈશ. તું નીચે પડીશ ને એટલે સીધી ઉપર જ જતી ના રહીશ પછી લસરપટ્ટી ખાઈ સુર કરીને અહીંયા આવી જઈશ. મમ્મીજી ક્યાં છે મમ્મીજી જીવો છો કે તમે મરી ગયા એ મારા માટે કેળા લેવા ગઈ. તારા માટે છે ને આ ઘરમાં કોઈ 50 પૈસાની એ વસ્તુ ન લાવે કેળા તો બહુ દૂરની વાત છે એ 5 રૂપિયાના આવે મને ખબર છે. હા મારો બાપો મૂકીને ગયો છે ને કે તને 5 રૂપિયાના કેળા આપ્યા આ જમાનામાં એક 5 રૂપિયાનું એક, મને એક તો બહુ થઈ ગયું. તું જાય છે અહીંયાથી અહીંયા ખવાય, તું જા ને. અરે એ લઈને જતી રહે ને મારે છે ને રસોઈ કરવી છે આ તું જે ખાઈ ગઈ છે ને એના માટે હવે મારે ફરી રસોઈ બનાવવી પડશે તો બનાવ ને, હું અહીંયા ઊભી છું ને. તને જોવી એ નથી ગમતી ને તારી બાજુમાં હું ઊભી રહું એટલે તું પાછું બધું વીખે ને બધું કરે અને હવેથી તો છે ને આ તને એક ટાઈમ જમવાનું આપતી હતી ને એ પણ બંધ કરવાનું છે સવારે બપોરે ને સાંજે કંઈ જ જમવાનું નહીં મળે બાજુવાળા રમેશભાઈ મને કે તમે બહુ સરસ દેખાવ છો, તો તને કેમ નથી ગમતી? તો એને કોને કે તમને પૈણીને ઘરે લઈ જાય રમેશભાઈનો દીકરો તો સવિતાબેન ક્યાં જાય? તું છે ને તું રે અહીંયા રે હું જ જાઉં છું કેળું લાવજે. મને તો ઉપાધિ થાય છે કે મને ઉપાધિ થાય છે આ લેવાવાળા આવશે ને એ પાછી ન મૂકી જાય ગાંડીને. તમે હવે તો શાંતિ લ્યો. હાની શાંતિ લઉં? હા બોલ ને તું મને કે એટલે ખબર પડે. આ જો નવા નાટક આદર્યા છે
હવે ત્યાં જઈને આવા દોડ કરશે એટલે પેલા લોકો કંટાળીને પાછા મૂકી જશે. અને કોઈ બાપ હંગરે એમ નથી. આ ખરેખર છે ને આને ઝેર આપીને મારી નાખવા જેવી છે. એક વાત કહું તમને, સસરા ઊભા છે, સસરા ઊભા. લો બોલો, હવે આ ગાંડીને એના સસરા દેખાય છે. એને મરી ગયે છે ને 50 વર્ષ થઈ ગયા. એક વાત કહું, હે? હા, હવે નાનું બાળક છે એમ જ સમજો ને. અને હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ જશે ને હમણાં. એ આવતા જ હશે, રસ્તામાં જ હશે. હા, રસ્તામાં હશે, આવશે એટલે એ લોકો પણ એમ જ કહી દેશે કે આ ગાંડીને લઈ જઈએ છે, હવે ગાંડીને પાછી મૂકવા તરત જ આવીશું કલાકની અંદર. આવો આવો. હા, આવો, બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? આઈ. જે આ કોણ છે? જે આવો. હા, તમારે છે ને નવા ઘરે જવાનું છે. આ નવા ઘરે? રાજભાઈનો ફોન આવ્યો છે ને તમને? અશોકભાઈ. હા, જુઓ, આ મારી યાદ છે. હા, આ જ છે. જાણી શકું કે તમે લોકો મતલબમાં કેમ એમને સાચવવા નથી માંગતા? એ તો તમે લઈ જશો એટલે આપોઆપ જ ખબર પડી જશે ને કે અમે સાચવવા કેમ નથી માંગતા. ના, એટલે એમની માનસિક હાલત થોડીક થોડીક નહીં, પૂરેપૂરી બગડેલી છે. હા, તમે થોડીક બગડી. કેળું લાવ્યા? કેળું લાવ્યા? ખાવું છે? બા, મુંગારો મહેમાન કહેવાય અત્યારે. મગ નથી ખાવા. તમે કેળું ખાવું. દવા નથી કરાવી એમની કઈ? દવા તો બહુ કરાવી. ડૉક્ટર શું કહે છે? કંઈક તો કહેતા હશે ને કે શું કામ આવું થાય છે? ખબર નહીં, ભગવાન જાણે. આની માનસિક હાલતમાં બીજા ગાંડા થઈ રહ્યા છે એ નક્કી છે. જો એવું ન વિચારો, એમને શોખ થોડી થતો હશે. એ પોતે પણ એટલા રીબાતા હશે ને, એમને ખબર નથી પડતી ભૂખ તરસ કોને કહેવાય, માણસની જરૂરતો શું કહેવાય. એટલે એમાં એમનો કોઈ વાંક નથી. આ સાચું કહે છે. દાંત પીસે ઈ કરીને મારી સાથે બોલે એટલે ગાંડા છે થોડા થોડા, હે ને? જો તમે લોકો લેવા આવ્યા છો ને તો પહેલી ચોખવટ કરી દો કે આની માનસિક હાલત થોડા વર્ષોથી બગડેલી છે. એને રોજ અમે સમજાવવાની કોશિશ કરીએ છીએ, દવા આપી છે, ઘણું બધું કર્યું, પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નથી. અને હવે હું તો એમની વહુ છું, પણ મારી દીકરાની વહુ પણ આવી ગઈ છે અને અમે લોકો એમને પાલવી શકીએ એમ નથી. તમે લઈ જાઓ તો એક જ શરતે કે પાછા મૂકવા નહીં આવતો. ના ના, એ તો અમને ખબર છે, કારણ કે રાજભાઈ અમને વાત કરી છે કે જો તમારાથી પણ ન સચવાય એવું કંઈ હોય તો પછી અમારી સંસ્થાને કહેજો, મતલબમાં સંસ્થામાં મૂકી જજો. એટલે તમે એ ઉપાધિ ના કરો કે તમારા ઘરમાંથી લઈ ગયા પછી પાછા તમારા ઘરમાં આવશે. પણ હું એવું વિચારતો હતો કે કદાચ અમે લોકો દવા કરાવી અને એમને સાવ સારું થઈ જાય તો? સાવ સારું થઈ જાય મને નથી લાગતું કે કંઈ સારું થાય. જો દાંત પીસે છે, જો તૂટી જાય, જો હું નથી પીસતી, મારા સારા છે. હું તો તમને બીજું શું કહું, અને આ તો તમારા ઘરનો પ્રશ્ન છે, પણ વિચાર કરો કે એમના દીકરા જો જીવતા હોત તો શું એ આ ઘરમાંથી એની માને જવા દે? બહુ સારો સવાલ કર્યો. સારું છે મારા વર હયાત નથી, નહીતર આના પહેલાં એ ઉકલી જ જાત. અમને લોકોને રોજ મારી મારીને જીવડાવી દે છે, પોતે તો શાંતિથી જીવી રહી છે. દિવસમાં 10 વાર ખાવું છતાંય સુધરવું નહીં. 100 વાતની એક વાત ભાઈ, જો મને એટલી ખબર પડે છે કે અમે લોકો ખરેખર કંટાળી ગયા છે. મારા દીકરાની ઈચ્છા નથી એના બાને મોકલવાની, પણ મારી પૂરેપૂરી ઈચ્છા છે. કોઈ વાંધો નહીં. આજે દાળ તો કઈ ખાવી છે? બા, તમે મારી સાથે ચલો. તમારે જે ખાવું હશે ને એ બધું હું તમને બનાવી આપીશ. અને હું તમારી સાથે દાંત ભીડીને વાત નહીં કરું. ચાલો અશોક, તું મારી સાથે ચાલ ને. અશોકભાઈ, અશોકભાઈ, એવું હોય તો તમે મૂકવા ચાલો સાથે. હા, હા, મારા ઘર સુધી આંટી, એમનો સામાન પણ લઈ લેજો. તમને ઈચ્છા થાય કે તમારે બાને મળવું છે તો તમે ગમે ત્યારે અમારા ઘરે આવી શકો છો, રાઈટ? ક્યાં જવાનું આપણે? જય શ્રી કૃષ્ણ. તમારે નવા ઘરે જવાનું છે. બાપ ત્યાં છે ને તમારે જે ખાવું હોય ને એ આપશે. હાલો. અશોકભાઈ, અમે બહાર વેઇટ કરીએ છીએ. હા બાર ઊભા છીએ. હા, હું ઠેલો લેતો. ચાલ. ધીમે
ધીમેથી આમ કરવાનું, વાગે હાથમાં. બા કેવું લાગે છે એમ સારું છે. સારું લાગે છે ને? જો હવે છે ને આ તમે સફરમાંથી આવ્યા ને એટલે તમે એકદમ થાકી ગયા હશો. મને સફરજન કોઈએ ન આપ્યું. મારો મતલબ છે કે ગાડીમાં આવ્યા ને તો તમને પરસેવો વળ્યો છે, થાક લાગ્યો છે, તો આપણે એક કામ કરીએ, હું તમારા માટે મસ્ત ગરમ પાણી કરું અને તમે નાહી લેશો ને. એવું હશે તો હું હેલ્પ કરીશ. ના, હું રોજ જાતે નાહું છું. ખરેખર તો મને એવું લાગે છે કે જ્યારે આપણે રસ્તામાં આવતા હતા ત્યારનું તારી સાથે એમને કંઈ વાંધો નથી, એટલે હા. આપણી સાથે એમનું બોન્ડિંગ જામી જશે. એમ પણ એમની વાત પરથી ક્યાંય એવું લાગે છે કે ગાંડા બધી જ વાતોના પરફેક્ટ જવાબ આપે છે. આઈ મીન એક નાનું ભોળું બાળક હોય જે બધી વાતોના સાચા અને સારા જવાબ આપે એવી જ રીતે. મારા ઘરમાં રીચા છે ને, તમે આવ્યા તો બેઠી હતી ને, એ મારી સામે મોટી આંખ કરીને જોવે અને એમ કરીને વાત કરે. મને બહુ જ બીક લાગે. હવે એવું કોઈ નહીં કરે. અમે લોકો છે ને તમારું બરાબર ધ્યાન રાખીશું હા. અને તમારે જે ખાવું હોય ને એ બધું જ આમને કહી દેવાનું. અને તમારે જે કંઈ પણ જોતું હોય એ આને કહી દેવાનું. હા, તો અત્યારે શું જમવું છે? તું જે ખવડાવે તે. દાળ ઢોકળી? હા, દાલ ઢોકળી. હા, દાલ આ, ઢોકળી. જુઓ, તમને સાડીઓ કેવી ગમે છે એવી સાડીઓ મતલબમાં હું લઈ આવું તમારા માટે. સારું યાદ કરાવ્યું. આ થેલામાં જે સાડીઓ નીકળી છે ને બધી જ ફાટેલી છે. કોઈનામાં થીગડા મારેલા છે, કોઈમાં તો આખા ચીરા પડી ગયા છે. અને બ્લાઉઝ પણ પેટર્ન વાળા ને ડિઝાઇન વાળા ને મતલબ આમના નથી લાગતા, જાણે બીજા કોઈના ઉતરેલા કપડાં પહેરાવતા હોય ને એવું મને લાગે છે. એ લોકો કોઈ દિવસ ધોવે પણ નહીં. હા, તમે ચિંતા નહીં કરતા, હવે એ બધા કપડાં ફેંકી જ દેવાના છે. તમારા માટે નવા કપડાં લાવીશું આપણે. હા. અને રહી વાત તો હવે તમે છે ને ક્યારે એવું ન વિચારતા કે આ તમારું ઘર નથી, આ તમારું જ ઘર છે. અને અમે તમારા મતલબમાં હું તમારો દીકરો અને આ તમારી વહુ. આ મારો દીકરો છે, કેવો ડાયો છે. મારો અશોક પણ બહુ ડાયો. હા સાચી હા, વાત છે. બહુ એમનો સ્વભાવ જોતા લાગ્યું મને કે ઘરમાં કોઈ ધ્યાન રાખતું હોય તો એક જ વ્યક્તિ હતો જે તમારું ધ્યાન રાખતો હશે. હા, તમે રોજ. નોટિસ કર્યું જ્યારે આપણે આમને લઈને નીકળ્યા ને તો અશોકભાઈની આંખમાં આંસુ હતું. એનો મતલબ એવો થયો કે અશોકભાઈને બાને મોકલવાની કોઈ ઈચ્છા જ નહોતી, પણ ખબર નહીં પરાણે મોકલ્યા હશે. મજબૂરી. તું વિચાર કર ને કે કદાચ તું જ મને મતલબમાં ઘરે આપણે તે આવા કોઈ માડી હોય ને તું રાખવાની ના પાડે તો મારે તો રાખવો હોય, પણ મારે બહારનું કામ સંભાળવું કે એમનું ધ્યાન રાખવું. હવે અશોકભાઈ પણ એવી રીતના જ મૂંઝાણા હશે ને બચારા કે બહારનું કામ કરવું કે અશોક રડતો તો. ના, એટલે રડતા નહોતા, એ તો ખુશ હતા. તમને ખબર છે? અને એમણે કહીને મોકલ્યા છે અમને કે જો બા રડશે ને તો અશોકભાઈ અમારા પર ગુસ્સો કરશે, તો તમે રડતા નહીં. હા બા? નહીં રડું. અને એ તમને મળવા માટે અહીંયા આવતા રહેશે. હા. હા. એટલે તમને જ્યારે પણ એમની યાદ આવે ને તો મને કહી દેજો, હું એમને ફોન કરીને કહી દઈશ કે પહેલા તમે અહીંયા આવજો, તમને મળીને પછી ઘરે જશે એમના. હા. અશોકભાઈના વાઈફ પણ હતા શાયદ, પણ એ તો કઈ દેખાયા નહીં. એ બહાર જ નહોતા આવ્યા. અશોકભાઈએ કહ્યું કે એને પણ નથી ગમતું આ બધું, એટલા માટે એ અશોકની બાયડી છે ને, દામિની કઈ એવું નામ છે, મને ખાવા જ ન આપે, હાથમાંથી ખેંચી લે. હું સમજી શકું છું કે તમને બહુ હેરાન કર્યા છે, પણ હવે તમારી સાથે એવું કંઈ નથી થવાનું. હા. હવે તમે તમારી રીતે જીવી શકો છો. અહીંયા બાજુમાં જ મંદિર છે, ત્યાં તમારી જેવા ઘણા બધા લોકો મતલબમાં તમારી ઉંમરના ત્યાં આવે છે અને સત્સંગ પણ કરે છે, એટલે તમારે ત્યાં જવું હોય ને તો પણ તમને મીરા મૂકી જશે અને લઈ જશે. હું કાલે જઈશ. તમને આવડે છે ભજન ગાતા? થોડા થોડા આવડે છે. જોયું? તો બહુ સારી વાત કહેવાય ને. ખરેખર આમ જોવા જઈએ ને તો સારું થયું. અશોકભાઈને થોડું દુઃખ લાગ્યું હશે, પણ બારી બાતા બંધ થઈ ગયા અને આપણા ઘરની એક કમી પૂરી થઈ ગઈ. હા, અને હવે તું મતલબમાં તારે ટાઈમ પાસ નહીં કરવો પડે. મતલબ તમને વધારે ફોન નહીં કરું, તમને હેરાન નહીં કરું, તમને પૂછપરછ નહીં કરું, એવું નહીં વિચારતા. હવે એ તો બધું કન્ટિન્યુ એવું ને એવું જ રહેશે, ઉલટાનું વધી જશે. એવું તો હવે બનશે જ નહીં, કારણ કે હવે તું મને ફોન કરીશ તો પણ એમ કરીશ કે મા માટે આ લેતા આવજો, મા માટે પેલું લેતા આવજો. અહીંયા કેમ બહુ ઠંડુ ઠંડુ લાગે છે? ત્યાં ખૂણામાં છે ને એ એસી છે એટલા માટે. ચલો
આ મશીન છે. પહેલા આપણે નાવા જઈએ. હા આગળ હું કપડાનું. હા સામાન કઈ લેતો ચાલ. હા પડદા ઉતારી લઉં ધોવા માટે કે ખાલી ઝાપટી નાખું કાંઈ સમજાતું નથી. આ દામિની વહુ. મમ્મીજી હા શું છે? શું નથી એમ પૂછો? હા શું નથી? શું નથી? ફાઇલ છે એનો મને કલર દેખાય છે કે ફાઇલ છે. તો ભગવાને બે કોડા જેવી આંખ આપી છે તો વાપરો. હે જમીનની ફાઇલ છે. હે આમાં તો ડોસીના અંગૂઠા જોઈશે જ. શું ડો મી જીભ. આ તો સારું થયું ને કે આજે સાફ સફાઈ કરતા હતા ને ફાઇલ આપણા હાથમાં લાગી ગઈ. કઈ ફાઇલ છે? શું કા આ જમીનની ફાઇલ છે હા જમીનની? જમીનની ફાઇલ છે. અને બાના નામે જમીન છે. હવે શું કરીશું? તો હવે શું તો બા તો છે જ નહીં ને તો ભાઈ આ જમીન આપણે શું કામની? પણ તો જમીન આપણી નો કહેવાય ને આ આપણી ફાઇલ નો કહેવાય. ત્યાં જઈને લઈ દઈ આવું. બા ક્યાં ને જમીનમાં આળટવાના છે. તો સાચું જ કે છે ને. બા ને જમીન સાથે શું લેવા દેવાય ગાંડીને? એ ગાંડીને આટલો સમય થઈ ગયો હવે એ ત્યાં પડી છે. જો 100 વાતની એક વાત, આના પર બાના હસ્તાક્ષર કરાવી દઈએ એટલે જમીન આપણા નામે. અને એમ પણ બા ક્યાં દૂર વયા ગયા છે. આપણને ના ખબર હોય કે બા ક્યાં છે તો ઉપાધિ થાય કે આપણે કેવી રીતે સાઈન કરાવીશું. પણ આપણને તો ખબર છે ને કે બા આદિભાઈના ઘરે છે. આપણે ત્યાં જઈને સાઈન કરાવી આવીએ તો. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું. હું હાસું કીધું હે? એને અત્યાર સુધી હાસવા નહીં, બસ એને દુઃખી જ કર્યા છે. અને આજ ફાઇલ હાથમાં આવી એટલે બા સાંભળ્યા. ઓ હું અત્યાર સુધી સાચવ્યા એમ બોલો હો? નથી હાસવા. બરાબર બોલે છે મારી વહુ. અત્યાર સુધી અમે તો સાચવ્યા. એ ડોસી ગાંડા કાઢતી હતી, આખો દિવસ ખાવાનું માંગતી હતી, આખો દિવસ અમને એમ કહેતી હતી કે આ કરો તે કરો, તો પણ અમે લોકોએ સાચવ્યા. અમારા સિવાય કોઈ સાચવ્યા નથી. અને હમણાંની ગઈ છે તો હવે આ જમીન ઉપર તો આપણો જ અધિકાર લાગે ને. ડોસીના અંગૂઠા મરાવી લઈશું એટલે વાત થાય પૂરી. આ પણ ખોટું કહેવાય. હું આવું નહીં થવા દઉં. હવે ખોટું કહેવાય. સાચી વાત છે. એને સાઈન કરતા નહીં આવડતું ને અંગૂઠાવાળી વાત બરોબર છે. હા એમ જો મમ્મી હા. દામિની બેયને કહું છું કે આ બરોબર ન કહેવાય અને હું આવું થવાય નહીં દઉં. તું તો નક્કી તમે ના કરીશ. આવતા. આવતા એટલે એટલે તું નહીં આવતો એમ. હું તમને જવાય નહીં દઉં ને આવે નહીં. તમે વચ્ચે ના બોલો ને. અમે જે કહીએ ને એ સાંભળો. હું શું કહું છું મમ્મીજી, આપણે એક કામ કરીએ તો આપણે જઈએ એમના ઘરે અને બાની સાથે થોડા કાલાવાલા કરીશું. બાને વાતોમાં લઈને અંગૂઠો મરાઈને પાછા આવી જઈશું. એકદમ સાચું કહ્યું. આમાં જરાય ખોટું નથી. હા અંગૂઠો મરાવી દઈએ એટલે વાત થાય પૂરી. પછી ડોસીને મરવું હોય, જીવવું હોય, જે કરવું હોય આપણે શું. ઉપરવાળો બધું જોતો હોય છે. હું એમ કહું છું. આપણી ઉપર કોઈ નથી રહેતું. ઉપર કોઈ નથી રહેતું. તમે ઉપરવાળાનું મૂકો ને નીચેવાળાનું કરો ને. હા વાળાનું કરો. તમારે આવું છે કે નથી આવવું? એ નહીં આવે. આ તો ઘરે પડ્યા રહ્યો. પછી ત્યાં જે થાય ને કહેતા નહીં કે આવું શું કામ થયું, શું કામ કર્યું. તું મૂંગો રહે ને ભાઈ, તને સમજ પડે નહીં ને. તમે છે ને આને એકવાર સવાલ કર્યો તો કે 2 ને 2 કેટલા થાય? તો કે 22. મેં કીધું 2 ને 2 4 થાય. એને સરવાળામાં સમજ નથી પડતી. તું હું કંટોલા કરવાનો અને પાછળની જિંદગીમાં ભવિષ્યનું વિચાર. ભવિષ્યનું આ તારા બાપ દાદાએ રે એને હવે હકણો. હા બાપ દાદાએ જે બનાવ્યું હોય ને એની મિલકત પર આપણો જ અધિકાર હોય. બરાબર? બા કઈ છાતીએ બાંધીને ઉપર તો નથી લઈ જવાના. સાતીએ બાંધીને ઉપર નથી લઈ જવાના વાત હાચી. પણ જ્યારે એને જરૂર હતી ત્યારે તમે એને હાંસવા નહીં ને. મમ્મી તારું ભાષણ ક્યારે બંધ થશે? જરૂર હતી સાચવ્યા નહીં તો શું એને આમ ખોળામાં બેસાડીને એમ કહું ઉલુલુલુલુ બા તું ખાઈ લે, બા તું જમી લે, બા તું સૂઈ જા, એના માટે હાલરડા ગઉં? અને એમાંય આ બા છે ને પોતે તો ગાંડા હતા. એમની સાથે રહી રહીને આપણને બધાને ગાંડા કરતા હતા. વાહ ખરેખર હો. અમે તો ખરેખર મેન્ટલ થઈ ગયા હતા. ચલ હાલો માવાના હોય તો. બા તમને મતલબમાં હવે તો બધું ફાવી ગયું છે ને ઘરમાં? હા બધું એને જો ને મને જે ભાવે છે ને કીધા વગર જ આને ખબર પડી જાય છે અને મને ખવડાવી દે. પછી પૂછે
કે બા તમારે હું ખાવું છું તો તે ખવડાવી તો દીધું. સારું કહેવાય ને. હા, અમે બંને વિચાર કર્યો છે કે આપણે બધા સાથે જાત્રામાં જઈએ. એ બાને તમારા દર્શન પણ થઈ જશે અને અમે તમારી સાથે સાથે ફરી પણ લઈશું. લે સરસ, આ તો સોનામાં સુગંધ થાય છે. હા બા, જઈ આવીએ. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. બાને મળવા આવ્યા છો? હા, તબિયત પાણી જોવા આવ્યા હતા દામિનીબેન, જે જે તે દિવસે મળ્યા નહોતા ને? સારું કહેવાય ને કે તમે આવ્યા. મતલબમાં તે દિવસે કંઈ બીજું જ કહેતા હતા, પણ મને વિશ્વાસ હતો કે ગમે તેમ તોય તમારા માવતર છે એટલે હા હા, બહુ યાદ આવે છે. બાનું વગર ગમતું નથી. હા. બા ઘરે નથી તો એવું લાગે છે કે જાણે ઘર સૂનું સૂનું છે. વિચારતા હતા કે એકાદ દિવસ એટલે કે લઈ જઈએ બાને. એકાદ દિવસ તમારે ના મોકલો હોય તો 5-10 મિનિટ 10 મિનિટ એટલે તમને યાદ આવતી હોય ને બાની એટલે ત્યાં જ વાત કરી લો ને. તમે લોકો રોકાઈ શકો છો, કોઈ વાંધો નથી. અહીંયા જમીને જ પછી જાજો. ના ના, કેળું લાવ્યા? કેળું સીતાફળ બધું જ લઈને આવ્યા છીએ. કેળું, સીતાફળ, સફરજન, નારંગી, મોસંબી બધું જ. બાર ઘરે હમ, ઘરે અશોકભાઈ ના આવ્યા? ઘરે કામમાં છે. કામમાં આવી શકે એવું નથી. એટલે બા તમે ઘરે આવવા માંગો છો? અશોક લેવા આવે તો આવે જ છે પાછળ ગાડી મૂકે છે નહીં? હા, આવશે અશોક પણ આવશે. તમે કેમ આવું બિહેવ કરો છો અચાનક જ? તમને તો એટલે? સારું થઈ ગયું હતું. હે હા, સાજા થઈ ગયા અમારા બા? એકદમ નોર્મલ થઈ ગયા હતા. પણ તમને જોઈને ખબર નહીં આવું એ ડરતા હશે કદાચ. તમે ચિંતા નહીં કરો, એ તમને લેવા નથી આવ્યા અને અમે તમને આ ઘરમાંથી કાઢી નથી મૂકવાના. તમે તમારે નોર્મલી રહી શકો છો. અહીંયા જ રહેવાનું છે અમારી સાથે. અંગૂઠા તો સાજા છે બાના વાંધો નહીં. બા આ તમારી અમુક વસ્તુ અહીંયા રહી ગઈ હતી ઘરે તો એ એના પર અંગૂઠો અંગૂઠો મારવાનો છે બા. એનું છે આ. બા કઈ નથી, તમારા જૂના કાગળિયા છે આમાં છે ને. જો અહીંયા આ ત્રીજું પેજ છે ને એમાં તમારે અંગૂઠો મારવાનો છે. બા કરી દે છે. હા, આ લ્યો બા. આ લ્યો બા. બા લાવો. હું કરું છું. સહી કાં છે? હું લેતી આવું નહીં? ચોખ્ખી નહીં કર. હા હું લેતી પેલા આવું. વાંચી તો લો બા, પછી સાઈન આ કરી બા શું વાંચવાના? વાંચી. સાઈન કરતા તો આવડે છે એમને. હા, એટલે પણ અંગૂઠો વેલા લાગી જાય ને હા, એટલે પણ બીજું એનું નામ તો પણ લખી આ તો શકે. મારા ઘરની જમીનના કાગળ છે. હા, તો એ એવું છે બા કે તમારી જમીનના જે કાગળ છે તમારા ગયા પછી અશોકના એટલે એમના પપ્પા. આ મારી જમીનના કાગળ હા, હું જ્યારે જઈશ ત્યારે ફક્ત ને ફક્ત મારા દીકરાના થશે. દીકરાના એટલે તમે સાઈન કરશો એટલે એમના નામે થાય પછી અશોકના નામે થાય. અશોકના નામે નહીં, તો મારા આ દીકરાના નામે. વાહ. એ ક્યાં તમારો દીકરો છે? હા બા, તમારા દીકરાનો દીકરો તો અશોક છે, તમારા દીકરો હયાત નથી એટલે બધું મળશે અશોકને. તો પછી સમજાવો જરાક. જેણે મને જીવતા શીખવાડ્યું ને, જેણે મને દીકરાનો પ્રેમ આપ્યો ને, એ આ મારો દીકરો અને આ મારા વહુ. નહીં એટલે પણ આ જે થશે ને બધું આ બેના નામે થશે. બા છે ને ખોટી મગજમારી નહીં કરો. બા આવી રીતે કેમ હવે બોલે ગમે છે? તે રંગમાં આવો, હવે મને કાંઈ ફેર નહીં પડે. એ દિવસો ગયા. બા તમે ચસકી ગયું છે ના. આમ સીધું ચસકી ગયું તું. અહીંયા આવ્યા પછી જ સારું થયું. હા હું એ જ કહું, સાજુ કેવી રીતે થયું? હા એને સજા કઈ વાંધો નથી, એકદમ નોર્મલ થઈ ગયા છે. અને આની દેખભાળ હા, દઈ દો રે એ લોકોને જમીન જોઈતી હોય. ના, અમારે તમારી પ્રોપર્ટીમાં કોઈ ભાગ નથી જોયું. તમને નહીં જોઈએ તો એને નહીં મળે. સમજાઈ તો ગયું હું મને. દાન કરીશ વૃદ્ધાશ્રમને. જુઓ બા, એ લોકો તમને અહીંયા મળવા નથી આવ્યા. હા, સ્વાર્થ દેખાય આવ્યો છે. હા, તમે લોકો આ કાગળ માટે થઈને જ અહીંયા આવ્યા છે, ના સહી કરાવવા માટે થઈને. આ સાઈન કરાવવા આવ્યા છે. તમારે નથી જોતું ને તો બાને કયો સાઈન કરી દે એટલે અમને મળી જાય. ધીમા અવાજે વાત કરો. આ જમીન આ લોકોને નહીં જોતી હોય તો ઘરડા ઘરને હું આપી દઈશ. ઘરડા ઘરને દઈને તમારે ક્યાં?
આવી ગયા ને તમારા અસલ રંગમાં. હું તો સુધરી ગઈ, ડાઈ થઈ ગઈ, પણ તમે તો હતા ત્યાંના ત્યાં જ છો. હવે તમે 100 વાતની એક વાત, આ સહી કરાવો એટલે વાત થાય પૂરી. નહીં થાય, નહીં કરે. બાએ કહી દીધું નહીં કરે. તો નહીં કરે. હવે હું પણ જોઉં છું કે તમે લોકો કેવી રીતના એમની પાસેથી સહી કરાવો છો. કારણ કે અત્યાર સુધી તમે જે કંઈ પણ એમની સાથે કરવાનું હતું એ કરી લીધું છે. એમને ક્યારેય તે પ્રેમથી બોલાવ્યા નથી, પ્રેમથી રાખ્યા નથી, અને ત્યારે જમીનની વાત આવી તો તમારે એની પાસે સહી જોતી છે. ચૂપચાપ અમારા ઘરમાંથી નીકળી જાઓ અને હું એ જોઈ લઈશ. તમારે કેસ બેસ કરવો હોય ને તો છૂટ છે તમને, પણ સહી કરીને તમને આ જમીન કે એમની જે કંઈ પણ મિલકત છે ને એ ક્યારેય નહીં મળે. નીકળો અહીંયાથી. જોઈ લેશું ચો. આવ્યા મોટા. બેટા આદિ, આ દુનિયામાં બધા સ્વાર્થના સગા છે. હા બાપ. આ જેની સાથે હોય ને એને કોઈ હરાવી ન શકે. કદાચ ત્યાં હું ડાઈ હોત ને તો એ સહી કરાવીને મને ધક્કા મારીને કાઢી મૂકે, પણ આજે તમે મને લાગ્યા આ બધું હવે તમારું. તમે કહો. બેટા અશોક, આવ્યો મારો હમણાં જ દીકરો. અમે તમારા મમ્મી અને તમારી વહુને બહાર કાઢ્યો. હું બારું બધું સાંભળતો હતો, પણ બહુ સારું કર્યું. અને બસ આવા લોકો સાથે છે ને આવું જ કરવું જોઈએ. હા, માફ કરજો, પણ આ જો બાની ઈચ્છા છે, અમારે કોઈ આ મિલકતમાં અને હું આમ મારે કાંઈ નથી જોતું, તમે એને હાંસવા છે. અને બેન, તમારો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. મારા બા હાવ હારા થઈ ગયા. તો પછી એક કામ કરીશું. હા, આ બાના જ હાથે અને તમે પણ સાથે આવજો. આપણે રાજભાઈની ઓફિસે જશું અને આ જે કંઈ પણ જમીન છે ને એ એમની સંસ્થાની પાછળ આપી દઈએ, જેથી કરીને હા બા જેવા બીજા જે કોઈ પણ વ્યક્તિ હોય ને એને એ સંસ્થા મદદ પણ કરી શકે અને આગળ ભવિષ્યમાં એ લોકો સારા કામ કરી શકે. હા હા, તો બહુ સારો વિચાર કર્યો તમે. અને અશોક, એક વાત કહું બેટા, અમે ત્રણેય જાત્રાએ જવાના છીએ, તો તું આવજે ને મારી હારે. હા, આવજે ને સમય કાઢીને, આપણે 5 દિવસ જવાનું છે ખાલી. આવી હું. હા.